હેલો મિત્રો, હું ડોક્ટર ઇરફાન ગુજરાતી છેલ્લા 10 વર્ષથી માગુરમાં પીડિયાટ્રિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે આપણે વાત કરીશું હ્યુમન પેપિલોમા વાયરસ વિશે, કે જે HPV વાયરસ. આ વાયરસથી ગર્ભાશયમાં મુખનું કેન્સર કોમનલી ફિમેલમાં થાય છે અને આ વિશ્વમાં બીજા નંબરનું કેન્સર છે. એ સિવાય બીજા મસાના પ્રોબ્લેમ પણ થતા હોય છે. આ વાયરસ એ વેક્સિન પ્રિવેન્ટેબલ વાયરસ છે કે જે વેક્સિનથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. હું છેલ્લા 10 વર્ષથી આ વેક્સિન વિશે જાણકારી ધરાવું છું અને ઘણા બધી બાળાઓમાં મેં પોતે પણ આ વેક્સિન આપેલી છે. અત્યારે સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એક કેમ્પેન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, જેમાં 14 થી 15 વર્ષની બાળાઓ માટે આ વેક્સિન તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે. આ વેક્સિનના ફાયદા ઘણા છે અને નુકસાન કે એની સાઈડ ઇફેક્ટ હજુ સુધી અમે પણ એ વસ્તુ જોઈ નથી. અને આ વિશેની ઘણી બધી ગેરમાન્યતાઓ સમાજમાં અત્યારે ચાલી રહી છે, જે તદ્દન ખોટી છે. મારી તમામ જનતાને અપીલ છે કે આ વેક્સિન આપની બાળાઓને અપાવજો. આ વેક્સિન અપાવવા માટે તમે તમારા નજીકના PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટર અથવા તો CHC કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા તો અર્બન સેન્ટર પર જઈ અને તમે અપાવી શકશો. આભાર.